जय माताजी मित्रों, આપણે નીકળી જશે પાટણ જવા માટે। તો આપણે રિક્ષામાં બેસીને જવાનું છે કેમ કે આપણું બાઇક બગડેલું પડ્યું છે। તો ચલો આગળ મળીએ કે પાટણ કેમ જવાનું છે। તો મિત્રો આપણે પાટણ આવી ગયા છે અને પાટણમાં આપણે મળી જાય બાદીપુરના દિનેશભાઈ। તો અમે જતા હતા તેમને કે ચલો તમને મૂકી જઈએ। અમારા દિનેશભાઈ અમને જો જવાનું છે તો મૂકવા આવી રહ્યા છે। તો મિત્રો આપણે ટ્રેક્ટર નખાવવાની છે બેટરી। તો બેટરીવાળા ભાઈને અહીંયા બોલાવ્યા છે। તેમને કીધું થોડી રાહ જુઓ, હું આવું છું। તો આપણે એમની વાટ જોઈને બેઠા છીએ। ટ્રેક્ટર છે સ્વરાજ। તો મિત્રો બેટરીવાળા કારીગર આવી ગયા છે। તો ટ્રેક્ટરને બેટરી ફિટ થઈ જશે। તો આપણે હવે ફિટ કરીને સેલ બેલ મારીશું અને પછી નીકળીશું આગળ। તો આપણા ટ્રેક્ટરને બેટરી ફિટ થઈ જશે। હવે સેલ બેલ મારીને આગળ જઈએ છીએ કેમ કે ટ્રેક્ટરની એક આગલી આંખ ફૂટેલી છે। તેની આંખનું ઓપરેશન કરાવવાનું છે। જોઈ શકો છો તમે, આંખ ફૂટી ગઈ છે આનું। તો આ બાજુ ડૉક્ટર આંખનું ઓપરેશનની તૈયારી કરી રહ્યા છે। ઇન્જેક્શન મારી રહ્યા છે, દવાઓ આપી રહ્યા છે। તો અત્યારે આંખનું ઓપરેશન ચાલુ થઈ ગયું છે આપણા ટ્રેક્ટરને। તો થોડી જ વારમાં નવી આંખની રાહત મળવાની છે। તો મિત્રો તમે જોઈ શકો છો કે ટ્રેક્ટરના આંખની ઓપરેશનનું કામકાજ ચાલુ છે। તો એને ધીમે ધીમે ઓપરેશન કરવાનું ચાલુ કર્યું। તો મિત્રો આપણે ટ્રેક્ટરને આંખનું ઓપરેશન થઈ ગયું છે। તો એક નવી આંખની શરૂઆત થઈ ગઈ છે। તો મિત્રો ડૉક્ટર સાહેબે પાછી બીજી ખામી કાઢી કે આના આંતરડામાં ખોમી છે। તો આંતરડાનું ઓપરેશન કરવું પડશે। તો આંતરડાનું ઓપરેશનનું કામકાજ ચાલુ છે, જોઈ શકો છો તમે। તો પછી મિત્રો એટલામાં લાગી જતી આપણને ભૂખ, ત્યાં આપણે જતા રહ્યા જમવા। તો જોઈ શકો છો તમે, આપણે જમી રહ્યા છીએ। અહીં છે પછી બાબુલાલની ઘેરે છે કેમ કે મારા ટ્રેક્ટરને બેલ પડી તો ઢીલો, એનું કામ રિપેરિંગ કરવાનું હતું। તો મિત્રો પાટણથી આવી ગયા આપણે સીધા શેરપુરા ટેન્કર જોડવા કેમ કે આપણે વળાવી રેતીના પ્લાન્ટનું કામકાજ ચાલુ છે, ત્યાં આપણે ટેન્કર મોકલાવવાનું હતું। ત્યાં અમારા પ્રકાશજી જોડે તો આપણે પહોંચી જશે વળાવી નજીક। તો વળાવીનું બોર્ડ આવી ગયું છે। તો ફાઇનલી આપણે પહોંચી ગયા છે આપણા પ્લાન્ટે જે આપણે જવાનું હતું ત્યાં। તો આપણે ત્યાં પાણીનું ટેન્કર ખાલી કરવાનું છે, પેલું ભરવા જવાનું છે। તો આપણે નીકળી જશે ટેન્કર ભરવા પાણીનું। તો આપણે ગોલ્ડન પટેલ હંગાત જોડી જશે આપણા, કેમ કે થોડો ટેકો તો જોવે ને, ત્યાં ભરવા જવાનું છે ત્યાં આગળ। તો ગાઈસ આપણે પાણીનું ટેન્કર ભરવાની શરૂઆત કરી નાખી છે। તો એમાં ગોલ્ડન પટેલ તો જુઓ કે તમે કે એક પાઇપ આમ બાજુ લઈ રહ્યા છે, તો એક પાઇપ આ બાજુ, આમથી આમ પાઇપો ખેંચી રહ્યા છે કેમ કે પાઇપનું સેટિંગ થતું નહોતું। મને ઉતારીને ચડી જાય ગોલ્ડન પટેલ ટ્રેક્ટરના રિવિસ મારવા। કેમ છો? ગોલ્ડન પટેલ, હાઉ આર યુ? ટ્રેક્ટર ભરવાનું ચાલુ થઈ ગયું છે, જોઈ શકો છો તમે। ટેન્કર ભરીને નીકળી ગયા છીએ। આ ચાલો મજૂરી નથી કરતો અને ઉલ્લુ બનાવે હે। એ જો અમારો સાહેબ હે એવું, હા એ સાહેબ અમને ઉલ્લુ બનાવ્યા ના, પેલા ના કા ઓલું જો ગોળો જો ગોફણે જો। તો ગાઈસ તમે જોઈ શકો છો કે આપણે પાણીનું ટેન્કર ખાલી કરવાનું ચાલુ કરી દીધું છે કે જે રેતીનો પ્લાન્ટ બનવાનો છે ત્યાં આગળ પાછા અમારા ચાવડા સાહેબ જે શેઠ છે મારા, અને પાણી ખાલી કરવાનું ચાલુ છે। અહીંયા આગળ બનવાનું છે બ્રિજ, જે કે વજનનો કાંટો આવે તે બનાવવાનો છે। અને આગળ કે અહીંયા શું બનાવવાનું છે આપણને માહિતી નહીં એટલી બધી। અહીંયા એકચ્યુઅલી રેતીનો પ્લાન્ટ બનવાની તૈયારી ચાલુ છે।